મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા કંડક્ટરની પોસ્ટ માટે ખૂબ જ મોટી અને મહત્વની ભરતી બહાર પડી ચૂકી છે। જો તમે ધોરણ 12 પાસ છો અને સરકારી નોકરી મેળવવા માંગો છો તો આ સુવર્ણ તક બિલકુલ ચૂકવા જેવી નથી। ચાલો જાણીએ આ ભરતીની સંપૂર્ણ વિગતો ઇમેજ બાય ઇમેજ। સૌથી પહેલા વાત કરીએ કુલ જગ્યાઓની। તો આ ભરતીમાં કુલ 4318 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, જેમાં બિનઅનામત, ઈડબ્લ્યુએસ, એસઈબીસી, એસસી અને એસટી તેમજ મહિલાઓ, માજી સૈનિક અને દિવ્યાંગો માટે કેટેગરી વાઇઝ સરસ જગ્યાઓ ફાળવેલી છે। ફિક્સ પગાર પ્રથમ 5 વર્ષ માટે દર મહિને 20,000 ફિક્સ પગાર મળશે। ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તારીખ 6 જૂન 2026થી શરૂ કરીને છેલ્લી તારીખ 5 જુલાઈ 2026 સુધી તમે ફોર્મ ભરી શકશો। હવે જોઈએ આ માટે કઈ લાયકાતની જરૂર પડશે। વિઝન, આંખોનું ચોખ્ખું વિઝન હોવું જરૂરી છે। વયમર્યાદા સામાન્ય રીતે 18 થી 35 વર્ષ। અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળશે। શૈક્ષણિક લાયકાત લઘુત્તમ ધોરણ 12 પાસ અથવા તેની સમકક્ષ। લાયસન્સ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલું વેલિડ કંડક્ટર લાયસન્સ તથા બેજ હોવો ફરજિયાત છે। યાદ રાખો, ભરતી પ્રક્રિયા 100 ગુણની OMR લેખિત પરીક્ષાના વેઇટેજ પર જ આધારિત રહેશે। મિત્રો, પરીક્ષા પાસ કરવી હોય તો સિલેબસ જાણવો બહુ જરૂરી છે। 100 ગુણની પરીક્ષા માટે 1 કલાકનો સમય મળશે, જેમાં નીચે મુજબના વિષયો પૂરાશે। સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને કરંટ અફેર્સ 20 ગુણ। રોડ સેફટી 10 ગુણ। ગુજરાતી વ્યાકરણ ધોરણ 12 કક્ષાનું 10 ગુણ। અંગ્રેજી વ્યાકરણ ધોરણ 12 કક્ષાનું 10 ગુણ। ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને રીઝનિંગ 10 ગુણ। નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણ। મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવાર, ફર્સ્ટ એડ અને કંડક્ટરની ફરજો 10 ગુણ। કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી 20 ગુણ। વયમર્યાદાની વિગતવાર વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ। મહત્તમ ઉંમરમાં કેટેગરી વાઇઝ મોટી છૂટછાટ છે। બિન અનામત જનરલ પુરુષો માટે 35 વર્ષ અને મહિલાઓ માટે 40 વર્ષ। અનામત વર્ગ ઈડબ્લ્યુએસ, એસઈબીસી, એસસી, એસટી પુરુષો માટે 40 વર્ષ અને મહિલાઓ માટે 45 વર્ષ। માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારો માટે પણ નિયમ મુજબ 45 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર છે। સફળતાપૂર્વક 5 વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પછી તમને નિયમિત ધોરણે મૂળ પગાર સ્કેલમાં સમાવવામાં આવશે। છેલ્લે જાણી લઈએ ફોર્મ ક્યાં ભરવું અને તેની ફી કેટલી છે। તમારે ઓફિશિયલ વેબસાઇટ https://gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। બિન અનામત વર્ગ જનરલ હરુ 300+ GST। અનામત વર્ગ મહિલાઓ, એસસી, એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગ અને માજી સૈનિક હરુ 200+ GST। ખાસ નોંધ, ફોર્મ ભરતા પહેલા વેબસાઇટ પર આપેલી તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી અને છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેવું। તો મિત્રો, જોરદાર તૈયારી શરૂ કરી દો। આ વિડિયો તમારા એવા તમામ મિત્રો સાથે શેર કરો જેઓ ધોરણ 12 પાસ છે અને કંડક્ટરની નોકરી કરવા ઈચ્છે છે। ભરતીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।